દીવની વાત્સલ્ય સંસ્થામાં યુકે સ્થિત શરદ ચૌહાણ અને દીવ પરિવારના સહયોગથી હોળી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર હોળીના તહેવાર નિમિત્તે દીવની વાત્સલ્ય સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોની સાથે કેમિકલ યુક્ત રંગોની જગ્યાએ રંગબેરંગી ફૂલોની પાંખડીઓથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. મનોદિવ્યાંગ બાળકોએ ફૂલોની પાંખડીથી હોળી રમી ભરપૂર આનંદ માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ યુકે સ્થિત શરદ ચૌહાણ અને દીવ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સંગીતના તાલે મુખોટા પહેરી અને ફૂલો વડે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી હોળીનો પર્વ ઉજવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ધાણી, ખજૂર, કોપરું વગેરે ખાઈ એકબીજાને હોળીના અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે દીવ વાત્સલ્ય સંસ્થાના વિદ્યાર્થીઓના વાલીઓને પણ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાના તથા નરેન્દ્રભાઈ કાપડિયાના હસ્તે 1000 રૂપિયાની રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીવ ધ ફોર્ટ હાઉસના સ્ટાફે પણ બાળકો સાથે હોળી રમી અને હોળીની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે દીવ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, ખારવા સમાજ દીવના પટેલ મગનલાલ ગોકળ, વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકના વાલીઓ, કારોબારી કમિટીના હોદ્દેદારો, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાત્સલ્ય સંસ્થા દીવ દ્વારા શરદભાઈ ચૌહાણ અને દીવ પરિવાર યુકેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
પોતાનો કિંમતી સમય કાઢી અહીં પર ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે યોગદાન આપ્યું તે બદલ હું કાર્યક્રમના જે મુખ્ય દાતા છે શરદભાઈ ચૌહાણ એ હોળીના પ્રસંગે હોળી તહેવારના પ્રસંગે બાળકોના વાલીઓને એક પ્રોત્સાહિત ભેટ આપવા માંગે છે, જેમાં તે દરેક બાળકના વાલીઓને 1,000 રૂપિયા સપ્રેમ ભેટ આપશે. શિવમ મિશ્રા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે વાલીઓને. ત્યારબાદ સોલંકી જૈનેશ. સોલંકી અંકિત. ત્યારબાદ કાંબલિયા તિલકના વાલી. બારિયા જયેશના વાલી. સોલંકી મિસ્ટી વાલીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. ચૌહાણ પૃથ્વી. બામણિયા અવિનાશના વાલીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. બામણિયા અવિનાશ. ચૌહાણ આનંદ. કાગડા ભાવેશ. ચૌહાણ રોહિત. ચૌહાણ રોહિત. ત્યારબાદ મેવાડા હાર્દિક. CWSS की ओर से आपका खूब खूब धन्यवाद व्यक्त करता हूँ. थैंक यू वेरी मच. આજે દીવના વાત્સલ્ય સંસ્થાના ગ્રાઉન્ડમાં આગામી હોળી તહેવાર નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણા વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો હોળીના તહેવારનો ભરપૂર આનંદ માણે એવું આયોજન કરવામાં આવ્યું. જેમાં આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે કેમિકલયુક્ત પરંપરાગત રંગોની જગ્યાએ ફૂલોની પાંખડીઓ દ્વારા એકબીજાને ઉડાડી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો સમગ્ર કાર્યક્રમનો ખર્ચ શરદભાઈ ચૌહાણ જે યુકે સ્થિત છે તેમના પ્રતિનિધિ હનેન્દ્ર કાપડિયા અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનો સમગ્ર આયોજન અને ખર્ચ એમને ઉઠાવ્યો છે. આ કાર્યક્રમમાં દીવ જિલ્લા ઉપસમાહર્તા શ્રી શિવમ મિશ્રા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને અમારા બાળકોનો અને અમારા કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો. બીજું, જે દાતાશ્રી શરદભાઈ ચૌહાણ તરફથી અહીં વાત્સલ્ય સંસ્થામાં જે વિશિષ્ટ શિક્ષણ મેળવતા મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને 1,000 રૂપિયાનું ભેટ કવર આપવામાં આવ્યું. હવે આ પ્રસંગે જે અમારો ઉત્સાહ વધાર્યો, શ્રી શરદભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કહેવાશે, કારણ કે તેઓ દર વર્ષે આ ખર્ચનું આયોજન કરે છે. જે આપણા યુકે આપણાથી એટલા દૂર રહેવા છતાં પણ પોતાના માદરે વતન તરફનું પોતાનું ઋણ અદા કરે છે, એટલે એમનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો કહેવાશે. આ કાર્યક્રમને આયોજનમાં જે અમારા સ્ટાફે જે સાથ આપ્યો અને આ પ્લોટના અંદરમાં અમને જે આ કાર્યક્રમ ઉજવણી કરવા માટે જે ફાળવણી કરવામાં આવી તે બદલ પણ હું દીવ પ્રશાસનનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. આજે દીવ વિસ્તારમાં વાત્સલ્ય સ્કૂલમાં આજે હોળીનું પ્રોગ્રામ કરવામાં આવ્યું. તે પ્રોગ્રામનો મોટો ફાળો જે શરદભાઈ છે તે હર વર્ષે કરે છે આ પ્રોગ્રામ, અને આજ લાસ્ટ 2 વર્ષથી શરદભાઈ મિસ થાય છે,
કેમ કે તેમને છુટ્ટી નથી હોતી એના માટે. અને આ વર્ષે બી સૌરભભાઈ હાજર નથી રહેતા. એના બદલે હું એમનો પરમ મિત્ર, મારા તરફથી એણે આ બધું સોંપ્યું હતું અને આ કાર્યક્રમનું સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. અને વાત્સલ્ય સ્કૂલના જેટલા બી સ્ટાફ છે, તેમના મેમ્બરો છે, એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ લોકોએ જે આ પ્રોત્સાહન આપ્યું અને કાર્યક્રમને સફળ કર્યો. ધન્યવાદ.